નદીને લોકમાતા કહેવાય છે કારણ કે તે આપણને જીવવા માટેનું અમૃતરૂપી પાણી આપે છે. પણ માત્ર 2 પૈસાની લાલચે કેટલાક લોકો આ લોકમાતાના દુશ્મન બનીને બેઠા છે અને તેનો પટ તહેસ નહેસ કરી રહ્યા છે. રેત ખનન માફિયા આ શબ્દ આપણા માટે નવો નથી. ખાણ ખનિજ વિભાગની મીઠી નજર હેઠળ ભૂમાફિયાઓ આડેધડ રેતી ખનન કરીને નદીઓના પટને તબાહ કરી રહ્યા છે. આજ ભૂમાફિયાઓના પાપે નદીઓ સુકાઈ રહી છે અને નદી હવે લોકમાતા મટીને વિનાશ વેરવા બેઠી છે. વડોદરામાં કરણેટ પાસે ઓરસંગ નદીમાં ભૂમાફિયાઓ એટલા બેફામ બન્યા છે, એમને હવે પૈસાની લાઈમાં લોકોના જીવની પણ પરવા નથી રહી. રેત ખનન માફિયાઓએ ઓરસંગ નદીના પટને તહેસ નહેસ કરી નાખ્યો છે. નદીના પટમાં જ્યાં જુઓ ત્યાં મોટા મોટા ખાડાઓ કરી દેવામાં આવ્યા છે. અને એટલું જ નહીં, રેત ખનન માફિયાઓએ નદીના પટને ખોદવામાં નદી પર આવેલા પુલનું પણ ધ્યાન નથી રાખ્યું. ભૂમાફિયાઓએ નદી પર આવેલા પુલને પણ ખોદી નાખ્યો છે, જેથી પુલના અસ્તિત્વ સામે પણ જોખમ ઊભું થયું છે. સંદેશ ન્યૂઝ રિયાલિટી ચેક કરવા પહોંચ્યું છે. કરણેટનો જે બ્રિજ છે તેની આજુબાજુ ઓરસંગ નદીમાં ગેરકાયદેસર ખનન થઈ ગયું છે અને જેના કારણે જે બ્રિજના પિલરો છે તે બહાર દેખાયા છે. જે રીતે વાત કરવામાં આવે તો અહીંયા જે ખનિજ માફિયા છે જે રેતી ખનન કરી રહ્યા છે, ગેરકાયદેસર રીતે અહીંયા ખોદકામ ચાલી રહ્યું છે. વાત કરવામાં આવે તો મસ્ત મોટા ખાડા પાડી દેવામાં આવ્યા છે ઓરસંગ નદીની અંદર, અને જે અહીંયા કોઈપણ પ્રકારની કાયદેસર ખનિજ ખાતા દ્વારા કોઈ લીઝ ફાળવવામાં નથી આવી, પરંતુ ગેરકાયદેસર રીતે અહીંયા જે મસ્ત મોટું કૌભાંડ થયું છે. જે પુલ પરથી હજારોની સંખ્યામાં લોકો પસાર થાય છે, તેના પાયા ખોદનારા ભૂમાફિયાઓના પાપે અનેક લોકોનો જીવ જોખમમાં મુકાયો છે. ન કરે નારાયણ, અને જો ખનન માફિયાઓના પાપે પુલ ધરાશયી થયો તો ખૂબ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. એક તરફ ખાણ ખનિજ વિભાગ દરોડા પાડીને ભૂમાફિયાઓની કમર તોડવાના દાવાઓ કરી રહી છે, ત્યારે લોકોએ તંત્રની પોલ ખોલીને મૂકી દીધી છે. લોકોના જણાવ્યા પ્રમાણે તંત્રની મીઠી નજર તળે જ ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. લોકોના જણાવ્યા પ્રમાણે ભૂમાફિયાઓ મુદ્દે અનેકવાર ખાણ ખનિજ વિભાગનું ધ્યાન દોરવા છતાં ખાણ ખનિજ વિભાગ કોઈ કાર્યવાહી નથી કરતું. આથી લોકોમાં ખાણ ખનિજ વિભાગ અને ભૂમાફિયાઓ પ્રત્યેનો રોષ ભભૂક્યો છે, જેને પગલે કરણેટ ગામના સરપંચ સહિત જાગૃત યુવાનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ભૂમાફિયાઓ પર લગામ કસવા રજૂઆત કરી હતી. ની બાજુમાં મેં ઘણીવાર ખનિજ ખાતાવાળાનો ફોન કરીએ છીએ, અમારો ફોન ઉઠાવતા નથી. બેનને ફોન કરે એટલે બેન એમને કહે, અને પછી એ લોકો ફોન કરીને કહી દે એમને ભાગીદારીમાં તે ચાલે છે. એક મુકેશભાઈ વસાવા મોટો રેતી ખનન ચોર છે, એ મોટા ભાગે, અને ઇન્દ્રજીત ડ્રાઈવર, એની પણ ગાડીઓ એના મમાના નોમે ગાડીઓ છે, એમની ભાગીદારીમાં ગાડીઓ ચાલે છે સાહેબ. અને ઘણું મોટા પાયે ખોદકામ કરેલું છે, અને ડભોઈના મામલતદારની તો ખુરશી હાલતી જ નથી સાહેબ. તો એને કઈ અંદર ભાગીદારી હોય તો ના ચાલે નહીં. સમસ્યા અત્યારે આ નામ સાથે નામ સરપંચ એવું કહી રહ્યા છે કે ભાઈ મુકેશભાઈ વસાવા અને એમનો ડ્રાઈવર આટલી ખનીજ આ જે રેતીનું જે ખનન કરી રહ્યા છે એનો ચોખ્ખી ચોરી કરી રહ્યા છે. તલાટી કમ મંત્રી હોય કે મામલતદાર હોય, આ બધાની મિલીભગત લાગે છે, એટલા માટે જ આ ચોરો વ્યવસ્થા થઈ કલેક્ટર કચેરી આવ્યા છો 100%. તો બીજી તરફ ખાણ ખનિજ વિભાગ દ્વારા ભૂમાફિયાઓ પર સમયે દરોડા પાડીને કડક કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી રહી છે. વડોદરાના ખાણ ખનિજ ખાતાના સુપરવાઇઝરના જણાવ્યા પ્રમાણે ભૂમાફિયાઓ પર છેલ્લા 2 મહિનામાં 19 કેસ કરવામાં આવ્યા છે, જેમાંથી 16 કેસમાં 14.22 લાખનો દંડ વસૂલાયો છે. ડભોઈ તાલુકાના કરણેટ ગામે અવારનવાર દરોડા પાડવામાં આવેલ છે. ગેરકાયદેસર ખનનની જે ફરિયાદો આવતી એના અન્વયે તો 19 કેસ લાસ્ટમાં પકડવામાં આવ્યા છે, જે આ છેલ્લા 2-3 મહિનામાં. એ અન્વયે 16 કેસમાં 14.22 લાખની વસૂલાત કરવામાં આવી છે. વડોદરાના સાવલીમાં પણ મહી નદીમાં ભૂમાફિયાઓ બેફામ બનીને રેત ખનન કરતા નજરે પડ્યા હતા, જ્યાં ખાણ ખનિજ વિભાગે દરોડા પાડીને 7 ડમ્પર અને 1 ટ્રેક્ટર સહિત 2 કરોડનો મુદ્દામાલ ઝડપ્યો હતો. સુરતની તાપી નદીના પટને તોડનારા ભૂમાફિયાઓ પર મામલતદારે પોલીસને સાથે રાખીને દરોડા પાડ્યા હતા. દરોડા પાડતા જ રેત ખનન માફિયાઓ સ્થળ પરથી ભાગી છૂટ્યા અને પોલીસે ઘટના સ્થળેથી 3 જેટલી બોટ કબજે કરી હતી. અમરેલીના સાવરકુંડલામાં પણ જીરા આંબા પાસે શેત્રુંજી નદીમાંથી બેફામ રેત ચોરી સામે આવી છે. બેફામ રેત ચોરી સામે જીરા આંબાના ગ્રામજનોએ પણ બાયો ચડાવીને કલેક્ટર અને ખાણ ખનિજ વિભાગને લેખિત રજૂઆત કરી છે. રેત ખનન માફિયાઓ ગામના સીસીટીવીમાં પણ ઝડપાયા હતા. નદીના પટને તહેસ નહેસ કરનાર ભૂમાફિયાઓના પાપે નદી પણ પોતાની મર્યાદા ઓળંગીને ગામમાં પૂરની દહેશત લઈને આવે છે.
આમાં ભૂમાફિયાઓ તો છટકી જાય છે, પણ નદીના કિનારે વસતા ભોળા ગ્રામજનોની સગડી ઘરવખરી નદીઓના પૂરમાં તબાહ થઈ જાય છે. આ બધું જોઈને પણ તંત્ર મૌન રહે છે, કારણ કે ક્યાંક ને ક્યાંક આ ભૂમાફિયાઓને છાવરવામાં તંત્રના પણ કેટલાક મળતિયાઓ સામેલ હોય છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.